ગુડ મોર્નિંગ બધાને. અને અમે જઈએ છીએ અત્યારમાં સવારમાં જવાનું હતું ને કે અંધોદ્યોગ શાળાએ જવાનું છે, કાર્યક્રમ છે એટલા માટે થઈને. પણ મમ્મી નથી આવતા. મમ્મી એમ કે છે કે થોડુંક પછી શું છે કે થાક લાગી જાય ને મમ્મીની ઉંમર પ્રમાણે થોડોક પગ દુખવા માંડે છે સાંજે, એટલા માટે થઈને તો અમે જઈ આવીએ ફટાફટ. મમ્મી ટાઈમ થઈ ગયો છે, ટાઈમ પહોંચી જઈએ. બરોબર, હા એટલે તેને ટાઈમ પહોંચી જઈએ. બરોબર, ચાલો નીકળીએ, આવીએ. હા, પછી આવીએ. તો કાર્યક્રમ પતી ગયો છે અને અમે આવ્યા હતા. અહીંના જે સંચાલક છે લાભુભાઈ સોનાણી, એમણે 9 બુક લખી છે, તો એમનું વિમોચન હતું, 9 બુકનું લોન્ચિંગ હતું. તો એ કાર્યક્રમમાં આવ્યા હતા અને બધાને મળીને બહુ મજા આવી ગઈ. અને જોઈને 9 બુક બતાવી. હા, 9 બુક અમને ગિફ્ટમાં આપી છે. એ બધી બુક હમણાં ઘરે જઈને બતાવીએ અને બહુ મજા આવી ગઈ. મનીષા તો એમ જ કહેતી કે આપણે ખરીદી જ લઈએ, પણ એ પહેલા જ એમણે ગિફ્ટમાં આપી દીધી. અને ઘરે આવી ગયા છીએ ને ફટાફટ. પછી જે અડધા પાર્સલ જે ઓર્ડર હતો એનો અડધા પેક કરવાના બાકી હતા, અડધા અમે તૈયાર કરીને ગયા હતા સવારમાં વહેલા, અને અડધા ગઈકાલ રાત્રે મોડેકથી તૈયાર કર્યા હતા. હવે હું તમને બધા બતાવી દઉં. પહેલા હું નીચે બેઠી જાઉં તો તમને હરખા દેખાશે. અને હવે જો આ બધા મોકલાવાના છે અને આનું છે ને એડ્રેસ પાછળની બાજુ છે, એટલે હું તમને એ નહીં બતાવી શકું, કેમ કે પછી મારે ખોટું બ્લર કરવું પડે ને એ બધું કરવું પડે. એના બદલે તમને આ રીતના મેં વ્યવસ્થિત કરીને જ બતાવ્યું છે. અને હે આજે પાર્સલ વધારે હતા ને એટલે કેવલને બોલાવવો પડ્યો હેલ્પ કરવા. આ જો કેવલ આવી ગયો છે. કેવલને અત્યારે જવાનું હોય જોબ ઉપર, હમણાં ઈ જશે. અત્યારે 4:15 થયા છે. ઈ 4:15 સોરી 4:45 નીકળે. 4:45 ને? હા, 4:45 5 વાગે પોગી જવાનું. 5 વાગે પોગી જવાનું, એટલે 4:45 નીકળશે. તો આમાંથી જેટલા એની બાઇક ઉપર 3-4 આવશે એ રીતના ઈ લઈ જશે. પછી હું મનીષા બાકીના બધા લઈ જશું, એમ કરશું. એટલે ઈ જતા પાર્સલ કરી દે. હા, અને પછી જયારે અમે ભણાવવા જઈએ ત્યારે આપણે કરી દેશું. બરોબર. અને મનીષાને મમ્મીને તો ખબર છે, કેવલને નહીં ખબર હોય. આપણે જેટલી જગ્યાએ મોકલ્યા ને પાર્સલ, બધાના રિવ્યુ બહુ મસ્ત આવ્યા છે. એટલે બધા એકદમ આપણે હવે એકય જગ્યાએ એવું નથી બન્યું કે કોઈને ટેસ્ટ ન ગમ્યો હોય એવું, એમ હજી સુધીમાં. એટલે બધાને એકદમ જોરદાર મજા આવી ગઈ છે. કા મનીષા? બધાના રિવ્યુ સારા આવે છે એટલે મજા આવે છે. જો તમારે ઓર્ડર કરવો હોય તો અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપું છું, છતાં હું બોલી જાઉં છું 9328111953. આના પર વોટ્સએપ પર હાઈ લખીને મોકલજો. બધી ડિટેલ તમને મળી જશે. અને બાકીની આમ તો ડિટેલ મેં થોડી ઘણી કહી જ દીધી છે. અને હા, જો એક પ્રશ્ન ઘણા બધા પૂછતા હતા કે કેટલા ગ્રામ આવશે, તો 500 ગ્રામ આવશે. સેજ ઝરમર અમારે રોજની જેમ વરસાદ ચાલુ છે અને અત્યારે ટાઈમ થયો છે 7:05 વાર છે. અને રસોઈમાં જે બનવાનું તૈયારી થઈ જ ગઈ છે, બની ગયું છે અડધું, ને બને છે ઈડલી અને સાંભાર. અમારે ઓલા વડા એક ખાલી થોડા ઘણા શું છે કે વાર લાગે એટલે નથી કરતા, અને થોડાક વાંકા ચૂકા થઈ જાય, વચ્ચેનું કાણું થોડુંક આડું અવળું થઈ જાય, ક્યારેક કાણું જ ન પડે, એ બધું થઈ જાય ને, એટલે વડામાં થોડીક તકલીફ એ છે. બાકી ઈડલી ફટાફટ થઈ જાય, ઢોકળા ફટાફટ થઈ જાય, એટલે એવું રીતના કરીએ છીએ. મશીન તો લાવ્યા છીએ. એવું છે તો વડાનું? હા, કેમ નથી? તને નથી ખબર? મને નથી ખબર. મને નથી ખબર. સ્પેશિયલી વડાનું? હા. વાહ ભાઈ વાહ. બોલો, સ્પેશિયલી વડાના મશીન છે અમારા ઘરમાં. અને વડા કદાચ 1 કે 2 વાર જારો હોય ને એની અંદર આમ પેલા મૂકી દેવાનું, પછી આમ ગોળ ગોળ કરી નાખવાનું, જારાને આમ તેલમાં રાખી દઈએ તો થઈ જાય. બોલો લ્યો, આ બધી ટેકનિક ખબર છે. વડા નથી કરતા. કેમ નથી કરતા એનું કારણ શું? વાર લાગે એટલે. જોઈ લે અત્યારે આ ફટાફટ થાય ને એટલે આમાં શું છે કે બધું ભરીને મૂકી દો એટલે કામ પતી ગયું. દાળ અહીંયા તૈયાર થઈ ગઈ અને ખીરું તો લાવ્યા હતા અમે હમણાં ભણાવવા ગયા હતા છોકરાઓને, એટલા માટે. શું કે મમ્મી? કેમ કે આપણે ભણાવવા જઈએ પછી આવીએ ત્યાં મોડું થઈ જાય ને, એટલે નહીંતર સોમવારે કરશું. ટાઈમ ઓછો હોય ને એટલે. હા, રવિવારે કે સોમવારે કરશું. હા, તો શું છે કે વડા ખાવાની થોડીક વધારે મજા આવે. બાર અમારે અહીંયા છે ને, બાર વડા બહુ મોંઘા મળે છે. 50 ના 2 એવું કઈક છે ને મનીષા? 50 ના 2, 60 ના 2, કોઈ જગ્યાએ એવી રીતના. અને કઈક સારી એવી જગ્યાએ ગયા હોય ને, કોલેજ જ્યાં આસપાસ હોય, સ્કૂલ આસપાસ હોય, ત્યાં તો બહુ વધારે ભાવ થઈ ગયો છે વડાનો. એટલે ઈ બહુ મોંઘા મળે એકદમ સરસ મજાના. દાળ સરસ હોય એની, પણ બહુ મોંઘા મળે. એટલે મેં કીધું, મને યાદ આવી ગયું આ ઈડલી ઉપરથી. આજે ઈડલી બને છે ને એટલે. તો પેલા બનાવે તમે? હવે ભાઈ ખોટું બોલો માં. બનાવે લે બસ બધું ધડા વળી આમ
પછાડે છે બધું. હવે આપણા જે કુરિયર જ્યાં જ્યાં ગયા હોય ને ત્યાં હું પછી ફોન કરીને ઇન્ક્વાયરી પણ કરી લઉં છું 2 દિવસ રહીને કે મળી ગયું કે નહીં પાર્સલ. એટલા માટે થઈને કદાચ શું છે કે ન મળ્યું હોય તો આપણે ખબર પડે કુરિયરમાં ચેક કરાવવાની કે મળી ગયું હોય. અને આમ તો બન્યું નથી અત્યાર સુધી. 1 અઠવાડિયાથી આપણે જે સ્ટાર્ટ કર્યું છે એમાં દરેકને મળી ગયા છે. હવે આજે હું તમારી સામે એક કોલ કરું છું, બરોબર? જો આની અંદર બધી ડિટેલ છે, હું તમને બતાવી તો ન શકું, પણ થોડુંક બતાવું પછી બ્લર કરી દઈશ હું. જો આ એક ડિટેલ છે આખી, અને આની અંદરથી હવે કોલ કરી અને હું પૂછી લઉં કે આ મળ્યું છે કે નહીં. આ અમદાવાદનું પાર્સલ છે અને તમારી સામે જ કોલ કરું છું. કે આ જ નંબર હતો ને? હા, બરોબર. નંબર મેં કોપી કર્યો એટલે હું ચેક કરતો હતો. હવે કોલ કરું છું અને પૂછી લઈએ આપણે. મનીષા પકડતો મોબાઈલ આવડવા. હેલો, ભાવિન વાત કરું છું. આપણે ભાવનગરથી ઓલું પાર્સલ મોકલાવ્યું છે ને, મળી ગયું? હા 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 ઠીક. મળી ગયું, કાલે જ મળી ગયું. ઓકે ઓકે. હા, ટેસ્ટ કર્યો? ઓકે. હા હા હા. ઓકે ઓકે. હા હા હા, કઈ વાંધો નહીં. થેન્ક યુ. હા હા હા, થેન્ક યુ. અને બીજું હું શું કહેતો હતો કે તમે છે ને ફ્રીજમાં રાખજો, જેથી સારું સારું રહેશે. હા હા, ઓકે, થેન્ક યુ. હા. ઓકે. અને આ પાર્સલ મેં મોકલ્યું હતું અમદાવાદ, અને એ મેં મોકલ્યું હતું બુધવારે, અને એમને ગઈકાલે જ મળી ગયું છે. આ છતાંય મેં કોલ કર્યો છે. શું છે કે 2 દિવસની અંદર કદાચ વરસાદની સિઝન છે તો આ ગાડી જે જતી હોય અહીંથી ટ્રાન્સપોર્ટની, એમાં આડો અવળો કદાચ થાય કે પછી ક્યાંક ઊભી રહી ગયો હોય ગાડી કે કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય રસ્તામાં, તો 1 દિવસ પછી હું કોલ કરું છું દરેક જગ્યાએ. તો એવું પણ એમને કાલને કાલ મળી ગયું હતું. કાલને કાલ ટેસ્ટ કર્યો અને કાલે આજે જ મને કહેતા હતા કે અમે કે બહાર આવી ગયા છીએ ને કાલે જ થી, એટલે પછી કે તમને મેસેજ નથી મેં કર્યો. હું તો કહેવાના હતા કે કેવું કે સરસ લાગ્યું છે એમને, બહુ જ સરસ. અને એમ કીધું પાછું કે આ વસ્તુ જેવી ખાલી થશે ને એટલે બીજી વાર ઓર્ડર આપવાના છે આપણને મમ્મી. એટલે એમણે એમ કીધું છે કે તમે બીજી વારની તૈયારી રાખજો, કે બીજી વાર અમે ઓર્ડર આપવાના છીએ. કે બહુ સરસ છે. અને આપણી ઈડલી અને ઢોકળા તૈયાર થઈ ગયા છે. હું તમને બતાવું. જો મનીષા કાઢે છે ને અમુક બીજું નવું મૂકે છે. આપણા ઢોકળા ને ઈડલી તૈયાર થઈ ગયા છે સરસ મજાના. જેને થોડા ઘણા મરચા વાળા ખાવા હોય ઈ, જેને મોળા ખાવા હોય એ. અને અહીંયા નવા મૂકે છે. હવે આ છેલ્લું કે હજી કઈ બાકી? આની પછી પૂરું? આ છેલ્લું ને? જો તમારામાંથી કોઈને ઈડલી સાંભાર ભાવતા હોય ને તો આવી જાઓ અમારા ઘરે. સરસ મજાના જોરદાર મસાલેદાર સાંભાર અને ઈડલી ખાવા માટે.